વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ની નવી પાઠ્યપુસ્તક જે આવેલી છે જેનું નામ છે ગણિત મેળો, તેનું પ્રથમ પ્રકરણ નામમાં શું છે વિશે જોઈશું। ઘણા સમય પહેલા તારાપુરમાં એક ગોવાળનું કુટુંબ રહેતું હતું। દિશા અને દીપ દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા। તેઓ બધી ગાયો સાથે મોડી સાંજે પાછા ફરતા। જુઓ, એક તારાપુર કરીને એક જગ્યા છે, ત્યાં એક ગોવાળનો પરિવાર રહેતો હતો। એમાં આ દિશા અને આ દીપ દરરોજ શું કરતા? પોતાની ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા અને તેઓ શું કરતા કે ગાયોને ચરાવીને મોડી સાંજે પાછા ફરતા હતા। એક દિવસ દિશાએ પૂછ્યું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે એક પણ ગાય ગુમાવી નથી? તેમને ગણતરી કરતા આવડતું ન હતું। હવે જો દિશા પૂછે છે, શું પૂછે છે કે આપણને કેમ ખબર પડે કે આપણે જેટલી ગાયો લઈને ગયા હતા એટલી જ ગાયો પાછી આવી છે? તો હવે આપણે કહીએ કે ગણીને, પણ અમને તો ગણતરી કરતા આવડતું હતું નહીં। હવે શું કરશે? દિશા અને દીપ શું કરી શકતા હતા? તો એ લોકો એક આઈડિયા લગાવે છે। શું? તેઓ દરેક વખતે ગાય જ્યારે વાડાની બહાર જાય અને દરવાજામાંથી પાછી આવે ત્યારે દિવાલ પર એક નિશાન કરીને ગાયોની ગણતરી રાખતા હતા। જુઓ કઈ રીતે? આવી રીતે તમે જુઓ, અહીંયા જો નિશાન બનાવ્યા છે ને સરસ મજાના, એ રીતે શું કરતા? નિશાન રાખતા હતા। તેમના મિત્રએ તેમને યુક્તિ, આઈડિયા બતાવી। જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે દરવાજામાંથી બહાર નીકળતી દરેક ગાય માટે દિવાલ પર એક નિશાન બનાવો। જુઓ, હવે જેવી આ ગાય વાડાની બહાર જશે એટલે શું કરશે? એક નિશાન બનાવશે। બીજી ગાય બહાર જશે તો બીજું નિશાન બનાવશે। પછી જ્યારે તમે પાછા આવો ત્યારે કોઈ ગાય દરવાજામાં ફરી પ્રવેશ કરે ત્યારે દિવાલ પરથી એક નિશાન દૂર કરો। અર્થાત એ ગાય જો ફરીથી દરવાજામાંથી અંદર જાય તો તમે શું કરશો? તમે એક નિશાનને દૂર કરશો। એટલે જોઈ લેવાના, જેટલા નિશાન તમે કર્યા છે એટલા જ નિશાન જો ચેકાઈ જાય, મતલબ બધી જ ગાયો પાછી આવી ગઈ છે। બીજે દિવસે તેઓએ તેમના મિત્રની યુક્તિ પ્રમાણે કર્યું અને ઘરે પાછા ફર્યા ત્યારે બધા જ નિશાનો દૂર કર્યા। જો ધીરે ધીરે બધા નિશાનો દૂર કરે છે। શું બધી ગાયો ઘરે પાછી આવી હતી? ના। કેમ નથી આવી? કેમ કે 2 નિશાન રહી જાય છે। થોડા વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી। એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમની દિવાલ પર આટલા નિશાન હતા, મતલબ એ ઘરની બહાર નીકળ્યા એટલે આટલા બધા નિશાન હતા। તેથી તેમની પાસે ખાલી જગ્યા ગાયો હતી। જુઓ, ચલો આપણે હવે આનો છે ને સરવાળો કરીશું તો જ આપણને ખબર પડશે, બાકી ખબર પડવાની નથી। જુઓ, આ છે 5 ગાય, આ બીજી 5 એટલે 10, ત્રીજી 5 એટલે 15, ચોથી 5 એટલે 20, પાંચમી 5 એટલે 25, છઠ્ઠી 5 એટલે 30, સાતમી 5 એટલે 35, આઠમી 5 એટલે 40 અને આ 9 વખત 5 એટલે 45 વત્તા 2 તો 45 અને એમાં વત્તા 2 કરીએ તો કુલ ગાયો કેટલી થઈ જશે? તો કે કુલ ગાયો જે છે તે આપણી થઈ જશે 47 થઈ જશે। બીજા દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા। હવે એ લોકો શું કરે છે? બીજા દિવસે પણ ગાયો સાથે પાછા ફરે છે। દરવાજામાં પ્રવેશી ત્યારે તેમણે દરેક ગાય માટે એક નિશાન દૂર કર્યું। દિવાલ પર હજુ પણ 2 નિશાન બાકી હતા, મતલબ આ બધા નિશાન તો ભૂસી નાખ્યા પણ 2 નિશાન રહી ગયા હતા, પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી ન હતી। તેઓ ચિંતિત હતા। દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? કેમ કે 2 નિશાન બાકી રહી ગયા હતા। એનો અર્થ એવો હતો કે 2 ગાય પાછી આવી હતી નહીં। કેટલી ગાયો ઘરે પહોંચી હતી? જો કુલ હતી 47, 2 બાકી રહી ગઈ તો 45 ગાયો ઘરે પહોંચી હતી। હવે જોઈએ આગળ। દિશા અને દીપ ઝડપથી ગુમ થયેલી ગાયો શોધવા ગયા અને તેમને ગાયો નજીકના ખેતરમાં મળી આવી। તેઓ બધા ખુશીથી ઘરે પાછા ફર્યા। બાજુના ખેતરમાં એ બંને ગાયો હતી તે તેમને મળી ગઈ। તેમના મિત્ર હેમંત પાસે 36 ગાયો અને 23 ઘેટા હતા। જુઓ, હવે એમનો એક મિત્ર છે, તેની પાસે કેટલી ગાયો હતી? તો કે 36 ગાય હતી અને 23 ઘેટા હતા। દિશા અને દીપ જેવા નિશાન બનાવીને હેમંતને તેની ગાયો અને ઘેટા પર નજર રાખવામાં મદદ કરો। ચાલો આપણે બનાવી દઈશું નિશાન। જુઓ, આ 5 5 5 મતલબ 15 ગાય થઈ ગઈ, કુલ 36 છે ને।
આ બીજી, તો હવે અહીંયા થઈ જશે, આ થઈ જશે 15 ને 15 થઈ ગયા 30, તો 30 ને 5 35, અને એક આ 36 ગાયો માટેના આપણે નિશાન બનાવી દીધા છે. ઘેટા માટે પણ આપણે એવું જ કરીશું, પણ હવે આપણે આડી લીટી વાપરીશું ઘેટામાં. જુઓ 5 + 5 10 + 5 15, એટલે 15 ઘેટા થઈ ગયા. પછી 15 ને બીજા 5 એટલે 20, અને 3 છૂટા લીટા આપણે કરી દીધા, જેથી કરીને 23 ત્રાસા લીટા બનાવ્યા અને 23 ઘેટા આપણે દર્શાવ્યા છે. ચાલો આપણે કરીએ. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ રમત રમવા માટે ભેગા થયા હતા. તેઓ 2 ટીમ બનાવવા માંગતા હતા. તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમનો કપ્તાનનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરોવાળું હશે. બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરોવાળું હશે. જુઓ, આ બધા પ્રાણીઓ ભેગા થાય છે, પક્ષીઓ ભેગા થાય છે, એ બધા સાથે રમત રમવા માંગે છે. એ લોકો શું કરે છે તો કે પોતાના જે બધા પ્રાણીઓ છે 2 ટીમ બનાવે છે. હવે કપ્તાન એ લોકો કઈ રીતે બનાવશે? કપ્તાન એટલે કેપ્ટન. તો કે કેપ્ટન કઈ રીતે બનાવશે? તો કે જે પ્રથમ ટીમ છે એનો કપ્તાન કોણ હશે? તો કે જેનું નામ સૌથી લાંબુ છે, અને અર્થાત સૌથી વધારે અક્ષરોવાળું છે. અને બીજી ટીમનો કપ્તાન કોણ થશે? તો કે જેનું નામ સૌથી ઓછા અક્ષરોવાળું છે. તો ચાલો હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલાં તો કયા નામમાં કેટલા અક્ષરો છે. ચામાચીડિયું તો કે 5 અક્ષરો છે. ખિસકોલી 4 અક્ષરો છે. સાપ 2 અક્ષર છે. બકરી 3 અક્ષર છે. કબૂતર 4 અક્ષર છે. ગરોળી 3 અક્ષર છે. હરણ 3 અક્ષર છે. બળદ 3 અક્ષર છે. ઉંદર 3 અક્ષર છે. વાંદરો 3 અક્ષરનું લખેલું છે. જુઓ, સૌથી મોટું નામ કયું છે? તો કે 5 અક્ષરવાળું ચામાચીડિયું. સૌથી નાનું નામ તો કે 2 અક્ષરવાળો સાપ. અર્થાત આ મોટી જે પ્રથમ ટીમનો કપ્તાન આ થશે અને બીજી ટીમનો કપ્તાન આ થશે. ચાલો હવે લખી લઈએ અહીંયા. બંને ટીમના કપ્તાનની ઓળખ કરો. તો કે પ્રથમ ટીમનો કપ્તાન છે ચામાચીડિયું. કેટલા અક્ષર છે? તો કે 5 અક્ષર છે. 1 2 3 4 ને 5. બીજી ટીમનો કપ્તાન કોણ છે? તો કે સાપ છે. કેટલા અક્ષરોની સંખ્યા છે? તો કે 1 અને 2. તો અહીંયા લખીશું 2. શું તમે એવા કોઈ પ્રાણીને જાણો છો કે જેનું નામ પ્રથમ ટીમના કપ્તાન કરતાં લાંબુ હોય? હા, જુઓ, આ પ્રાણીને તમે ઓળખો છો? આ પ્રાણીનું નામ છે હિપ્પોપોટેમસ. એમાં કેટલા અક્ષર છે? તો કે 6 અક્ષરો છે. 1 2 3 4 5 અને 6 અક્ષરો આવેલા છે. 2. કોનું નામ વધારે લાંબુ છે? ચર્ચા કરો. મારું નામ વધારે લાંબુ. જો મહેશ અને કરણ, જો કે આ બંનેમાંથી બંનેના નામ કેવા છે? તો કે સમાન લંબાઈના છે. એટલે કે કોઈ પણ નામ વધુ લાંબુ કે ટૂંકું છે નહીં, બંને સમાન છે. નીચે આપેલી જગ્યાઓમાં તમારા કેટલાક મિત્રોના નામ લખો. પછી ક થી 6 સુધીના પ્રશ્નોના જવાબ આપો. હવે જુઓ, અહીંયા છે આપણે શું કરીશું તમને ખબર છે? અહીંયા આપણે આપણા મિત્રોના નામ લખીશું. હું અત્યારે મારી રીતે લખી દઉં છું. યોગેશ કેટલા અક્ષર છે? તો કે 1 2 અને 3. અહીંયા લખીશું 3. રજનીશ કેટલા અક્ષર છે? 1 2 3 ને 4. તો અહીંયા લખીશું 4. તનિષાબા કેટલા અક્ષર છે? 1 2 3 4. તો અહીંયા લખીશું 4. પછી હંસા કેટલા અક્ષર છે? તો કે 2. પછી સતીશ 1 2 3. તો અહીંયા લખીશું 3. પછી છે રાહુલ કેટલા અક્ષર છે? તો કે 1 2 અને 3. તો અહીંયા લખીશું રાહુલ. પછી વીરપાલ કેટલા અક્ષર છે? 1 2 3 4. તો અહીંયા લખીશું 4. પછી રાકેશ કુમાર કેટલા અક્ષર છે? તો કે 1 2 3 4 5 6. તો અહીંયા લખીશું 6. ચાલો હવે આપણો પ્રશ્ન જોઈએ ક થી 6 સુધીના. સૌથી પહેલા સૌથી લાંબા નામ પર સાચાનું નિશાન કરો. ચાલો, સૌથી લાંબુ નામ કયું છે? રાકેશ કુમાર. 6 અક્ષર છે તો એના ઉપર આપણે નિશાન કરી દીધું. સૌથી ટૂંકા નામ પર ખોટું નિશાન કરો. ચલો, હંસા 2 અક્ષરનું સૌથી ટૂંકું નામ છે. ખ તમારા નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર લખો. હવે આ તમારે જાતે કરવાનું છે, કેમ કે બધાના નામ અલગ અલગ હશે અને બધાનો જવાબ અલગ અલગ આવશે. તો તમારો શરૂઆતનો અક્ષર શું છે? જેમ કે તમારું નામ મહેન્દ્ર હોય તો તમારો શરૂઆતનો અક્ષર થઈ જશે મ. એવી રીતે બધાનું અલગ અલગ થશે. તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. જુઓ, હવે તમારું નામ જે પણ હોય એમાંથી જો અહીંયા કોઈ એવું નામ હોય કે જેનો અક્ષર શરૂઆતનો અક્ષર મતલબ આ યો ક ત હ સ પ વ ર આની સાથે જો મેળ ખાતો હોય તો એ તમારે ગણીને અહીંયા લખવાનું છે. અર્થાત આ પણ તમારે જાતે જ કરવાનું રહેશે. ઘ
શરૂઆતના કયા અક્ષરોનો સૌથી વધુ ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. જો શરૂઆતમાં જોવા જઈએ ને તો રનો સૌથી વધારે ઉપયોગ થયો છે, રનો ઉપયોગ સૌથી વધુ વખત થયેલો છે. તેવા 3 નામ છે. જુઓ, રજનીશ, રાહુલ અને રાકેશ કુમાર, આવા 3 નામ છે. એટલે રનો સૌથી વધુ ઉપયોગ થયેલો છે. અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની ગણતરી કરો. જુઓ, યોગેશ અને રજનીશ, આ બંને નામમાં અંતિમ અક્ષર શું છે? તો કે સમાન છે. હકીકતમાં રાહુલ અને વીરપાલમાં પણ બંને સમાન છે. તો આપણે અહીંયા લખીશું 2 લખીશું. આવા 2 નામ છે જેને શું છે કે અંતિમ અક્ષર જેનો શું છે તો કે સમાન છે. 6 એવા અક્ષરો લખો કે જે કોઈ પણ નામનો શરૂઆતનો અક્ષર ન હોય. હવે અક્ષર લખવાના છે, જોજો, શબ્દ નથી લખવાના. તો કે જો આ આપણા નામ છે ને, આમાંથી નથી થતા. તો કે ય, જુઓ અહીંયા ય છે, ક્યાંય આની અંદર ય નહીં હોય. ર છે તો કે આમાં ર પણ નહીં હોય. ત છે, ના નથી, ત પણ નથી. હ તો કે હ છે, હને આપણે અહીંયા કાપવો પડશે, આ હ આવશે નહીં. પછી શ તો કે હા, આ સને પણ આપણે અહીંયા કાપવો પડશે, એ આવશે નહીં. ર તો નથી, વી વ છે, વ પણ નથી, ર તો છે નહીં. હા, અર્થાત આટલા અક્ષરો જે છે તે આમાં આવતા નથી. હવે જોઈએ આગળ. 4 તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવી રહ્યા છે. જો આ કાર્ડ છે અલગ અલગ, એ કઈ રીતે સંખ્યાઓ બનાવીએ છીએ જોઈએ. તેજલ તેના રોલ નંબર 43 ને આ રીતે બનાવે છે. તેના નંબરના બંને કાર્ડના કુલ અક્ષરો 5 છે. 43 કઈ રીતે લખાય? તો કે જો 40 અને આ 3, 40 અને 3. હવે આમાં કેટલા અક્ષરો છે? 5. કઈ રીતે? તો કે 1 2 અને 3 આ, 1 અને 2 આ, એટલે 3 વત્તા 2 કેટલા અક્ષર થશે? 5 અક્ષર થશે. જય પોતાના રોલ નંબર 17 ને આ રીતે બનાવે છે. તેના નંબરના કાર્ડમાં ખાલી જગ્યા અક્ષરો છે. જુઓ, 17 આવી રીતે લખે છે તો કે એમાં 1 2 અને 3 અક્ષરો આવેલા છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો. સંખ્યા કાર્ડ પુસ્તકના અંતે આપવામાં આવ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારા પુસ્તકના અંતે સંખ્યા કાર્ડ આપવામાં આવેલા છે. આ તમારે જાતે કરવાનું રહેશે. શા માટે? કેમ કે તમારો રોલ નંબર શું છે તો તમને ખબર હશે, અને તે નંબરના કાર્ડમાં કેટલા અક્ષરો આવશે એ પણ તમારે જાતે જ ગણીને લખવાના રહેશે. તમારી નોટબુકમાં કેટલીક સંખ્યાઓને અંકો અને શબ્દોના સંખ્યા નામ લખો દરેકમાં. હવે જુઓ, અહીંયા તમારે કેટલીક સંખ્યાઓ, કેટલીક એટલે શું હોઈ શકે? 5 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, 15 પણ હોઈ શકે. તમને થોડી ઘણી જેટલી આવડતી હોય તે સંખ્યાઓ લખો અને તેને શબ્દોમાં પણ લખવાના છે. શબ્દોમાં લખીને એના કેટલા અક્ષરો છે તે પણ તમારે ગણવાના છે. આ પણ તમારે જાતે જ કરવાનું છે. હવે જોઈએ, ચાલો આપણે વિચારીએ. તેજલ અને જયે 21 સંખ્યા બનાવી હતી. તેમાં 4 અક્ષરો છે. 1 થી 99 વચ્ચે અન્ય સંખ્યા લખો કે જેમાં 4 અક્ષરો હોય. જુઓ, 40 અને 2 42. હવે આમાં જો 4 અક્ષર છે, 1 2 3 અને આ 4 અક્ષર થઈ ગયા. આવી આપણે લખીએ તો કે 50માં પણ 3 છે અને 2 એટલે 52માં પણ કેટલા અક્ષર થયા? 4. પછી 20 અને 3 તો 23. એની અંદર પણ 4 અક્ષર થયા, 1 2 3 અને 4. પછી છે 30 અને 5 તો થઈ જશે 35. 1 2 3 અને 4. પછી 70 અને 2 તો કે 72માં પણ 4 થશે. પછી છે 10 અને 4 એટલે 14માં પણ 4 અક્ષરો જ થશે. ચાલો આપણે કરીએ. હવે 1 થી 99 ની વચ્ચેની સંખ્યાઓ લખો જે સૌથી લાંબુ નામ ધરાવે છે. હવે આપણે અહીંયા 1 થી 99 વચ્ચેની સંખ્યા લખવાની છે જેનું નામ કેવું છે તો કે સૌથી લાંબુ છે. અર્થાત પહેલા બધી સંખ્યાઓ લખવી પડશે, એના શબ્દોમાં પણ લખવું પડશે અને એના અક્ષરો ગણવા પડશે. ચાલો લખીએ તો કે 1 છે એમાં 2 અક્ષર છે, 2માં 1 અક્ષર છે, 3માં 2 અક્ષર છે, 4માં 2 અક્ષર છે, 5માં 2 અક્ષર છે, 6માં 1 અક્ષર છે, 7માં 2 અક્ષર છે, 8માં 2 અક્ષર છે, 9માં 2 અક્ષર છે, 10માં 2 અક્ષર છે. અર્થાત અહીંયા જોઈએ તો 2 જે અક્ષરોવાળી સંખ્યા સૌથી વધારે છે. હવે જોઈએ 11 તો કે 11માં 4 અક્ષર છે, 12માં 2 અક્ષર છે, 13માં 2 અક્ષર છે, 14માં 2 અક્ષર છે, 15માં
3 અક્ષર છે, 16 2 અક્ષર છે, 17 3 અક્ષર છે, 18 3 અક્ષર છે, 19 4 અક્ષર છે, 20 2 અક્ષર છે. તો અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા 11 અને 19 થઈ. કેમ? તો કે આ બંનેની અંદર 4 અક્ષરો આવેલા છે. હવે જોઈએ 21 4 અક્ષર, 22 3 અક્ષર, 23 3 અક્ષર, 24 3 અક્ષર, 25 4 અક્ષર, 26 3 અક્ષર, 27 4 અક્ષર, 28 4 અક્ષર, 29 5 અક્ષર, 30 2 અક્ષર. હવે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા કઈ થઈ ગઈ? તો કે આ 29. કેમ? તો કે 5 અક્ષર છે. જુઓ 1 2 3 4 ને 5. હવે જોઈએ 31 4 અક્ષર, 32 3 અક્ષર, 33 3 અક્ષર, 34 3 અક્ષર, 35 3 અક્ષર, 36 3 અક્ષર, 37 4 અક્ષર, 38 4 અક્ષર, 39 6 અક્ષર અને 40 3 અક્ષર આવેલા છે. અર્થાત અહીંયા આપણે જોઈ શકીએ કે સૌથી મોટી સંખ્યા અત્યાર સુધીની કઈ થઈ ગઈ? તો કે 39 છે, જેની અંદર 6 અક્ષરો આવેલા છે. મારા ખ્યાલથી 6 અક્ષરવાળી સૌથી મોટી સંખ્યા હશે. 41 5 અક્ષર, 42 4 અક્ષર, 43 4 અક્ષર, 44 5 અક્ષર, 45 6 અક્ષર, 46 4 અક્ષર, 47 5 અક્ષર છે, 48 5 અક્ષર છે, 49 6. ફરીથી બીજી મોટી સંખ્યા આવી ગઈ છે 49, જેની અંદર 6 અક્ષરો છે. 50 3 અક્ષર છે. હવે જોઈએ આગળ 51. તો કે 51 4, 52 3, 53 3, 54 3, 55 4, 56 4, 57 4, 58 4, 59 5 અને 60 2 અક્ષરો આવેલા છે. હવે જોઈએ 61 4 અક્ષર, 62 3 અક્ષર, 63 3 અક્ષર, 64 3 અક્ષર છે, 65 3 અક્ષર છે, 66 3 અક્ષર છે, 67 4 અક્ષર છે, 68 4 અક્ષર છે, 69 6. જો આ ફરીથી મોટી સંખ્યા આવી ગઈ છે. જો કે 6 થી વધારે તો હજી સુધી એકે આવેલા નથી, એટલે 6 જ સૌથી મોટું છે. 70 3 અક્ષર, 71 4 અક્ષર, 72 3 અક્ષર, 73 3 અક્ષર, 74 4 અક્ષર, 75 4 અક્ષર, 76 3 અક્ષર, 77 4 અક્ષર, 78 4 અક્ષર, 79 5 અક્ષર, 80 2 અક્ષર. હવે જોઈએ 81 4 અક્ષર, 82 3 અક્ષર, 83 3 અક્ષર, 84 3 અક્ષર, 85 4 અક્ષર, 86 3 અક્ષર, 87 4 અક્ષર, 88 4 અક્ષર, 89 4 અક્ષર, 90 2 અક્ષર. પછી જોઈએ 91 3 અક્ષર, 92 2 અક્ષર, 93 3 અક્ષર, 94 4 અક્ષર, 95 5 નહીં આવે, 95 તો 3 જ આવશે. તો અહીંયા આપણી ભૂલ થઈ છે, તો આપણે આને સુધારી જ લઈએ. ચાલો 95 કેટલા અક્ષરો છે? તો કે 95 ની અંદર જોવા જઈએ ને તો 3 જ અક્ષરો છે. જો આને કાપી નાખો અને અહીંયા લખી નાખો 3. પછી 96 3 અક્ષર, 97 3 અક્ષર, 98 3 અક્ષર, 99 3 અક્ષર છે. હવે જો સૌથી મોટી સંખ્યા જોઈએ ને આપણે તો કઈ થઈ ગઈ? તો કે સૌથી મોટી સંખ્યા એક તો આ થઈ ગઈ છે. ચલો પેન અહીંયા લઈ લઈએ આપણે, એટલે ખબર પડી જાય. હા, પેન આવી ગઈ આપણી. જો આ જે છે તે સૌથી મોટી સંખ્યા છે. આગળ પણ જોયું, એક તો 39 છે, બીજી 49 છે અને ત્રીજી છે 69 છે. આ ત્રણેય સંખ્યાઓ જે છે તે સૌથી મોટી છે. આગળ જઈએ. હવે શોધી કાઢો મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે. ચલો આ કોઈ સંખ્યા છે એમાં 4 અક્ષર છે. પહેલી વસ્તુ તો મારા દશકનો અંક 1 અક્ષરનો છે. હવે 4 અક્ષર હોય તો એક અંક કઈ રીતે હોય? અહીંયા એક અંક ને આ 2 અક્ષર, તો ટોટલ તો 3 જ થયા ને, એટલે આ શક્ય છે નહીં. તો અહીંયા આવશે 2 અક્ષરનો છે. મારો એકમનો અંક 2 અક્ષરનો છે. હું 20ની ખૂબ નજીકની સંખ્યા છું. હું કોણ છું? તો કે 21 જ હોઈ શકે. કેમ? કેમ કે 20ની પહેલા શું આવશે? તો કે 19 આવશે. તો 19માં તો એકમનો અંક અને દશકનો અંક અલગ રીતે નથી કરી શકાતો ને, આમાં કરી શકાય છે. 20 દશકનો અંક થઈ ગયો અને 1 છે એકમનો અંક થઈ જાય. આવી રીતે 21 બને છે.
શોધી કાઢો. હું અને મારા મિત્રો 63 થી 78 વચ્ચેના આંકડા છીએ. મારા બધા મિત્રોમાં મારું નામ સૌથી વધારે અક્ષરોવાળું છે. હું કોણ છું? 69 જ હોય ને, કારણ કે 69 સૌથી મોટું નામ હતું. બરાબર છે. ચલો, 63માં 3 અક્ષર છે, 64માં 3 અક્ષર છે, 65માં 3 છે, 66માં 67માં 4 છે, 68માં 4 છે, 69માં 6, 69 જ આવશે, 70માં 3, 71માં 4, 72માં 3, 73માં 3, 74માં 4, 75માં 4, 76માં 3, 77માં 4 અને 78માં 4 છે. તો સૌથી મોટું નામ કયું થઈ ગયું? તો કે 69 અને 6 અક્ષરોવાળું થઈ ગયું. 2. તમારી નોટબુકમાં પણ આવા જ કોયડાઓ બનાવો અને સહપાઠીઓને પૂછો. હવે જો અહીંયા જો રેલવે સ્ટેશન ઉપર તમે જોયા હશે કે આવા બોર્ડ આપેલા હોય છે. જો આ નામ જે છે સૌથી વધારે અઘરું છે. વેંકટ નરસિમ્હા રાજુવરીપેટ્ટા એ ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે. તે આંધ્રપ્રદેશમાં તામિલનાડુની સરહદ નજીક આવેલું છે. અર્થાત આ રેલવે સ્ટેશનનું જે નામ છે, આ રેલવે સ્ટેશન આંધ્રપ્રદેશ રાજ્યમાં છે, જે તામિલનાડુની સરહદ ઉપર પડેલું છે. શું નામ છે આનું? તો વાંચીએ. વેંકટ, ચલો મારી પાછળ બોલજો, વેંકટ નરસિંહ રાજુ વારીપેટ્ટા. ચાલો ફરીથી બધા એક સાથે, વેંકટ નરસિંહ રાજુ વારીપેટ્ટા સૌથી મોટું નામ છે. પછી ઓડિશાનું ઈબ, જુઓ આ ઈબ ઓડિશાનું છે અને ગુજરાતનું ઓડ, આ ઓડ ગુજરાતનું છે. તે ભારતના સૌથી નાના નામ ધરાવતા સ્થળો છે, અર્થાત સૌથી નાનું નામ છે. તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર છે. તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા. જુઓ, તેજલે આને 2 જૂથમાં વિભાજિત કર્યા છે. તમે જોઈ શકો છો તો કે આ નિર્જીવ વસ્તુઓ છે, અર્થાત કંઈ ખાતી નથી. આ વસ્તુ કેવી છે? સજીવ છે, મતલબ કંઈક ખાય છે. બરાબર છે. હવે તેજલે કાર્ડને જેવો ખોરાક ખાય છે અને જેવો ખોરાક ખાતા નથી, અર્થાત આમાંથી આ વસ્તુઓ ખોરાક લેતી નથી એટલે નિર્જીવ છે, આ વસ્તુઓ ખોરાક લે છે એટલે સજીવ છે. એવી રીતે વિભાજિત કરેલા છે, તેવા જૂથમાં વિભાજિત કર્યા છે. જયે એ જ કાર્ડને અલગ રીતે ગોઠવ્યા. જુઓ, જયે શું કર્યું કે અલગ રીતે એને કર્યા. શું? તો કે ઉડી શકે એવી. જો આ બધી વસ્તુઓ ઉડી શકે છે, આમાંથી કોઈ પણ વસ્તુ ઉડી શકતી નથી. જયે બનાવેલા દરેક જૂથમાં શું સામાન્ય છે? તો કે જે ઉડી શકે છે અને જે ઉડી શકતી નથી એ સામાન્ય છે. જો ડ્રોન છે, ચકલી છે, વિમાન છે, પતંગ છે ને માખી છે, આ બધી વસ્તુઓ ઉડી શકે છે. નીચે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓના ચિત્ર આપવામાં આવ્યા છે. ટીવી, ઘડિયાળ, ખુરશી, પંખો, લેમ્પ, ઓશિકું, પલંગ ને રજાઈ. હવે આપણે એને 2 અલગ અલગ કહેવાય ને જૂથમાં વહેંચીશું. સૌ પ્રથમ વસ્તુઓ કે જે વીજળીથી ચાલે. ટીવી વીજળીથી ચાલે? તો કે હા ચાલે, અહીંયા લખીશું. ઘડિયાળ? તો કે ના. ખુરશી? તો કે નહીં ચાલે. પંખો? હા પંખો ચાલશે ભાઈ, લખીશું. લેમ્પ? તો કે હા લેમ્પ પણ વીજળીથી ચાલે. બાકી ઓશિકું, પલંગ ને રજાઈ માટે વીજળી જોઈએ નહીં. હવે એવી વસ્તુઓ કે જે વીજળીથી ન ચાલે, મતલબ આ 1, 2 અને 3 ને કાઢી નાખીએ તો ઘડિયાળ, ખુરશી, ઓશિકું, પલંગ ને રજાઈ, આ બધી વસ્તુઓ કેવી છે? તો કે વીજળી વગર ચાલે છે, વીજળીની જરૂર પડતી નથી. ઉપર આપેલી વસ્તુઓને અલગ રીતે જૂથબદ્ધ કરો અને નીચે આપેલી જગ્યામાં લખો. ચાલો હવે બેડરૂમમાં, મતલબ આપણો જે શયનખંડ હોય છે ત્યાં શેની જરૂર પડે છે? તો કે પલંગ, ઓશિકું અને રજાઈની જરૂર પડે છે. હવે હોલની અંદર, મતલબ મહેમાન માટે આપણે સોફાને એવું રાખીએ ત્યાં કોની જરૂર પડે? તો કે ઘડિયાળ ત્યાં હોય, ખુરશી હોય, ટીવી હોય, પંખો હોય ને લેમ્પ હોય. આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે કે સાહેબ પંખો ને લેમ્પ તો બેડરૂમમાં પણ જરૂરી છે. 100% જરૂરી છે, એ બંને જગ્યાએ જરૂરી છે. ચાલો આપણે કરીએ. વાળ ઓળવવાની વિવિધ શૈલીઓ. માલા શાળાએ જઈ રહી છે. જુઓ આ માલા છે તે શાળાએ જાય છે. તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. જો એની માતા એને વાળ ઓળી દીધા છે. માલાને 2 ચોટલી, પોનીટેલ, ચોટલીને શું કહેવાય? 2 ચોટલીને પોનીટેલ કહેવાય છે. તમારા વર્ગખંડમાં બાળકોને જુઓ. બધા બાળકો તેમના વાળને જુદી જુદી રીતે ઓળાવે છે. જુઓ અને લખો. વાળ ઓળવવાની વિવિધ શૈલીઓ. જો ઘણા 1 ચોટલીવાળા હશે, ઘણા 2 ચોટલીવાળા હશે, ઘણાના આવા વાળ હશે જે ઓળેલા જ નહીં હોય. ઘણી છોકરીઓ જે છે તેના ટૂંકા વાળ હશે. ઘણા છોકરાઓને આવી રીતે વ્યવસ્થિત પાથી પાડેલા વાળ હશે. ઘણી છોકરીઓ 2 ચોટલીઓ માલાની જેમ વાળી હશે. બાળકોની સંખ્યા. હવે 1 ચોટલીવાળી કેટલી છોકરીઓ છે તમારે અહીંયા લખવાની. 2 ચોટલીવાળી કેટલી છે? આવા વાળવાળા છોકરા કેટલા છે? આવા વાળવાળી છોકરીઓ કેટલી છે? આવા વાળવાળા છોકરા કેટલા છે? 2 ચોટલીવાળી છોકરીઓ, આવા મતલબ ટૂંકા વાળ. અહીંયા જો વ્યવસ્થિત આને જો ગોઠવીને પોનીટેલ બનાવી દીધા છે. તો એવા છોકરાઓ કેટલા છે તે તમારે જાતે કરવાનું રહેશે.
ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો સાથે આને શેર કરજો. ધન્યવાદ.